જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાડ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. એ વો એ ક્યાં ગઈ? એ આવો આ બારી આઈ તો આયા. હું કરસ ઘરમાં પડી પડી? શું કરતી હોય? બેઠી બેઠી કામ કરતી હોય. હું કામ કર્યું આ દી માથે ચડ્યું? આમ તો જો 10 વાગ્યા સુધી હુતી રહેતો. આ ફરિયા વારવાના બાકી છે, ઘરનું કામ બધું પડ્યું છે. એ તમારે સીંધવાની જરૂર નથી, હમણાં બધું ફટફટ કરી નાખીશ. કઈએ પછી બપોરે કરીશ. તો તમે શાંતિથી રામના નામ લ્યો ખાલી. તે હું તો શાંતિથી રામના નામ જ લઉં છું. શું બોલાવો છો ઘડીક થઈને? તે બોલાવી પડે, તને ખબર નથી પડતી કામ કરવાની કાઈ. એટલે શું કામ હતું બોલો? આ ફરિયાને હું વારી નાખ બધું અહીંયા. ઈ વારી નાખ. આ દેખાતું નથી આમ? જો તારી માએ તને કઈ શીખવાડ્યું નથી? મારી માએ તો બધુંય શીખવાડ્યું છે તો મને. કરવા માંડાય કામ પછી તો એમાં કઈ સીંધવાનું ન હોય, વારા ફરતી વારો બધાય કામ થઈ જાય. વારા ફરતી એમ ન હાલે. ઝપાટો હોવો જોઈએ. હાથે હમણાં કરી નાખું. કઈ કામ છે તમારે બીજું? હા, મારા હાટુ દૂધ મૂકો. બા દૂધ હા, હમણાં ગરમ કરીને આવી જાય. બીજું કઈ? ખાલી ગરમ કરીને મેં કાજુ બદામ ને એવું નાખજો. ઓહો તમને હુક્કા મેવા બહુ ભાવતા લાગે. આવે જ ને. મારે હુકા મેવાની જરૂર છે, તમારે ક્યાં જરૂર? તમે તો તું તો જો પઠ્ઠા જેવી પડી છો. તો ઈ તો મારા બાપનું ખાધેલું છે, કઈ તમારું નથી ખાધું મેં. આહાહાહાહા, મારા બાપનું ખાધેલું છે. ન્યા હું હતું માથે નરિયાય નથી. તો હું આવી હતી એવડી જ જાડી હતી. ના રે ના, આવી કાઈ નહોતી. આવી તે પાતળી પિસોરા જેવી હતી. હા કે હારું બાપા, હવે કરું છું દૂધ ને બધું કાજુ નાખીને. આ જા બને જલ્દી ફટાફટ. અને બીજું કઈ? બીજું કઈ કહેવાનું હોય? આ શિરામણ કોણ તૈયાર કરશે? ભાઈ એમ નહીં, એકલું ખાવું ખાવું ખાવું, બસ રામના નામ લેવા ને ખાવું. આમને આમ જાડા થઈ જાઓ પછી મોટી ઉંમરમાં હાથ પગ કામ નહીં કરે. ઈ તું હું કામ ની તો હું જાડી થઈ જાય? મારી સેવા નહીં કરતો? કઈ આખી જિંદગી કરવાની હોય? કરવી પડે. અને તમારી સેવા કરવા હાટું આઈ નથી આવી, મારા ભાઈડાની સેવા કરવા આવી છું. કે નકરી ભાઈડાની સેવા ન કરવાની, ભાઈડાની માની સેવા કરવી પડે. ઈ કઈ ઠેકો મહેનત લઈ નાખ્યો. તારી માએ તને શીખવાડ્યું નથી લાગતું કાઈ? મારી માએ તો હંધુય શીખવાડ્યું કે પતિની સેવા કરવાની, પણ તમારી સેવા કરવાની ન હોય. એમને કીધું હાહુની સેવા કરવાની. નહીં નહીં, એવું મારામાં કઈ આવે નહીં. તમારી રીતના બધું કરવાનું હોય. કરવી પડે. ઈ તો હું ન હાલે કે આખી જિંદગી તમારા ઢહડા કરવાના. ઈ તો કરવા પડે ઢૈડા. એ તને આટલું બધું કામ કરવાનું જો બળ પડતું હોય અને તારી માએ તને કાઈ નો શીખવાડ્યું હોય, ખાલી ભાઈડાની સેવા કરવા આવી હોય અને માવતરની સેવા ન કરવી હોય ને, તો અનાથ આશ્રમમાંથી છોકરો ગોતીને પરણી જવાય. એની વાહે કોઈ ન હોય. એ આ લગન પેલા બધું મને કઈ યાદ ન આવ્યું. જો એવું કઈક યાદ આવ્યું હોત ને તો આયા ન પડી હોત, આયા ન પડી હોત. કે અમને ક્યાં ખબર હતી તને કોઈ ગમતું નથી? માણસ ધંધારી છો તું. ના આ તો હવે પછી રાંડા પછીનું ડાપણ હું કામનું? ઈ જ હું તને કહું છું. તે રાંડા પછીનું ડાપણ હું કામનું? હવે હું ડાપણ કરશો? કામ ન કરવા જા. અને બા મારી હામુ લબ 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 સોટી જ પડી છો. તમારી જીભડી થોડી કાબુમાં રાખો ને, કે હું તો નહીં કોઈ નહીં ટકે ઘરમાં. જીબડી મારી કાબુમાં નહીં રહી, આટલો તો રહે જ તે હો. તો બહુ લાંબો જીભડો છે. તારી કરતા ઓછો તે બોલમાં મારી હામુ આવે. વૈજા ઘરમાં જા. જાવ છું હવે. મારી દીકરી વહુ તો માથે ચડતી જાય છે હાવ. હું એની હાવ છું કે ઈ મારી હાવ છે મને તો કઈ ખબર નથી પડતી. એલી મંજુડી, એ હું છે? આય બારી આય તો. હું રાડું પાડો છો પાછા? આ શિરામણ કરીને બપોરની રસોઈની તૈયારી કરવાની છે. બપોર હું બનાવવાની છો? એ ડુંગળી બટેટાનું શાક. જો આ ડુંગળી ને આ ચાકુ આયા બેઠા બેઠા સુધારો, હું બટેટા સુધારી. ડુંગળી બટેકાનું શાક નથી કરવાનું. તારા હહરાને હતું નથી અને ગેસ થઈ જાય છે. ઊંધો ગેસ ચડે છે. તો રોજ રોજ નવા નવા શાક મારે ક્યાંથી કાઢવા? લઈ આવાય ગામમાંથી શાક ન્યા. તો આયા બેઠા બેઠા ખાટલા તોડો છો તો તમને ખબર ન પડે કે આપણે ગામમાં હાલું જવાય ને લેતું અવાય? ઈ તારા પગમાં હું કઈ મહેંદી મૂકી છે? તારે ગામમાં નો જવાય? તો ઘરના કામ કોણ કરશે? તમે. તારે કરવાના હોય. બધુંય મારાથી ન થાય, તમારે થોડું કરવા લાગવું પડે. એ કરવું પડે, કરવું પડે. બધુંય કામ કરવું પડે. પૈણીને હારે ગયા હોય ને તો બધુંય કામ કરવું પડે હો. એટલે દિવસે દિવસે તમે તો ભારે વધતા જાવ છો. આ હું પૈણીને આવીને તે 35 જણાનું રહોડું કરતી એકલી. તો તમે કરો છો તો હજી કરાય. તો હવે તું શું કામ
હું પણીને આવીને ઈ વખતમાં કેવો દી છે કેવી રાત છે મેં કોઈ દી જોઈ નથી મને ખબર નથી પડી બોલ પણ મેં તો જોયું છે તો મને તો હરખેથી જોવા દ્યો. આ કે જોવાનું કામ કરો ને મજા કરો હારું. આલા લેતી જા ડુંગળી સુધાર નાખજે મારી દીકરી બહુ કાયમથી કાયમ મોઢે સડતી જાય છે આનું કઈ કરવું જોઈએ ઓલા ડોહાને મારે કેવું પડશે લાઈ વાડીએ જાવ ને હમણાં એને ફરિયાદ કરું આગળી હવે આને આયો ભેગિયા ડોઈએ કોની કાંડ ચાલુ કરી દીધી કોઈની કાંઈ નથી માની તમારે ક્યાં ઘરમાં ધ્યાન દેવું છે. તો પણ હું હાલી નીકળી છો અટાણના પોરમાં આયવા ભેગી રોવાનું ચાલુ કરી દીધું મારા તો દિવસો ભરાઈ ગયા છે મારે મરવાના વારા આવ્યા છે હવે. પણ થયું છે હું એવું બધુંય મરવાના દિવસો આવી ગયા ને ટાઈમ પૂરો થઈ ગયો ને ઓલી મંજુડી આપણી વહુ. વહુ હા તે હું કર્યું હવે કાંઈ મારું ચિંતું કરતી નથી મારું કામ નથી કરતી ને ઉપરથી પાછી મને કહે છે તમે ગામમાં જાઓ બકાલું લઈ આવો ફરિયા વારી નાખો તે બધું હું મારે કામ કરવાનું છે હું એને લઈ આવી છું કે ઈ મને લઈ આવી મને તો કઈ ખબર નથી પડતી. એટલે બધુંય કામ કરવાનું તને કીધું હા મને કીધું. પણ એમ થોડું હાલે બધુંય કામ તારે થોડું કરવાનું હોય ઈ આપણા ઘરની વહુ છે એને બધાય કામ કરવાના હોય ઈ તમને થોડી ખબર હોય તમે તો વાડીએ હોય આયા હું આખો દી ઘેરે હોય મને ખબર હોય મારો કેમ દી જાય છે ઘરમાં. હું આ વાડી હોય મને કઈ ખબર હોય ને મારે વાડીનું કામ કરવું કે તમારે ઘરે આ બધી માથાકૂટ સાંભળવી થોડું થોડું ઘરમાં ધ્યાન દેતા જાવ ન કર હવે હું ખોવાઈ જાય ક્યાં. પેલા તું તારી રોયા મૂંગી બંધ કર તો બંધ કર આઈતે હાલો લ્યો. ઈ હું વળી આ મારું લોહી ધકી જાય છે આ લોહી આય તમાર નથી ધગાડવાનું ઘરે આવીને થોડુંક લોહી ધગાડો ને છોકરાને કાઈ કયો ને વહુને કાઈ કયો. પણ એને કહી દઉં તે હજી લગ મને રાવ કરી અટાણ તું રાવ કરવા આવી તો રાવ તો કરવી જ પડે તમે વાડીએ ને વાડીએ પડ્યા રહ્યો મારે ત્યાં ઘેરે બેઠા કોને રાવ કરવી. વહુની છોકરાની વાત છે મને ભેગા થવા દે અને મારું નો માને ને તો ઘરની બહાર કાઢી મૂકું બધી સત્તા ને પાવર મારા હાથમાં છે હા એમ હું તમને એમ જ કહું છું પાવર ને સત્તા તમારા હાથમાં છે ને એટલે જ હું તમને કહું છું કે છોકરાને ને વહુને કાઈ કયો. અરે કહી દઈશ હું મારી રીતે એક આડા હાવડા થાય તો ખરા નકર મારે હવે દવા પીવાનો વારો આવશે. એક તારી આ રોયા મૂંગી બંધ નો થાય તારું રોવાનું તો બંધ કર મારે હવે મરી જાવ મારે જીવવું જ નથી. તારે ક્યાં મરવાની જરૂર છે હજી હું બેઠો નથી તમે બેઠા છો તોય મને એવું લાગે છે કે મારી પાસે કોઈ નથી એવું મને લાગે છે. ઊભી થા તો ઊભી થા એમ નહીં તું ઈ કેતો તને કેમ એમ લાગે છે કે મારી વાંહે કોઈ નથી કાંઈક એવું કરી બતાવો ને તો મને એમ થાય કે મારી વાંહે હજી ડોહો જીવે છે મરી નથી ગયો. તું કાઈ ઉપાધિ કર માં તું ઘર ભેગી થા હું જાઉં છું વિપલા પાસે ઈ હું વળી હારું હાલો તો તમે જાવ વિપલા આગળ ને હું જાઉં છું ઘેરે જટ પાછા ઘેરે આવજો. હા મારું નામ એ બોગો જેમ તેમ નથી હો છોકરાની વાત છે વિપલા યો છે ક્યાં એલા વિપલા હા ક્યાં માર્યો છો એ આવ્યો જલ્દી બારો નીકળ કા બાપા આ મૂકી દે સાઈડ માં મૂકી દે હા મે લાલો સાઈડ માં બાપા તમે જાય હોય તો ભેગા થાવ તે દેવાવારી જ કરો છો કાઈ વાત તો કરતા નથી બીજી તને કઈ ખબર પડે છે કે નથી પડતી મને બધી ખબર પડે છે હમણાં જે એડા પાયા મે તું જ્યારે હોય ત્યારે પાણી જ પાતો હોય તે કામ કરવાનો હોય ઈ કરું નો કરવાના કામ નો કરવાનો હોય બાપા કઈક માણા થા તને ખબર નથી પડતી કે ઘરે ધ્યાન રખાય તે બાપા હું માણા જ છું કઈ જનાવર નથી કઈ ઊંચો અવાજ કા કરે સોરી બાપા હે છે બાપા બસ ફૂલ થઈ ગઈ મારે બાયડીના ગુલામ બાયડીને સમજાવતા નથી આવડતી હું બાયડીનો ગુલામ તો કેને કીધું હું બાયડીનો ગુલામ છું એટલે હું ખોટું કહું છું તને પણ મે એ બાપા તમે એને બોલવાનું જાજુ રાખો અને મારવાનું ઓછું રાખો આ જઈ હોય તેમ દે ધનાધન જેમ કેમ બોલી બાયું લુગડા ધોતી હોય એમ ધોઈ નાખો છો તારી બાયડી કઈ તારા કાબુમાં નથી મારા તો કાબુમાં જ છે વળી થયું શું તારી માં સામે જેમ ફાવે એમ બોલી એ બાપા ઈ તો રોજ ઉઠીને દેકારા કરે જ છે પણ એમ નો હાલે કાયમ થોડા કઈ દેકારા હાલે
આ તો કામકાજમાં કાંઈક લપ થાતી હોય એ આપણે મનમાં ન લેવાનું હોય બાપ દીકરાની તો હાઈલા રાખીએ હવે. એટલે મારું આટલું લોહી ગરમ થઈ ગયું છે ને તને કાંઈ નથી લાગતું? લોહી કેમ ગરમ થઈ ગયું? શરબત ટાઢો પીવો છે લીંબુ વાળો? મગજ તમારો થોડોક શાંત રાખો બાપા. તને સાચું કહું છું, બાયડીની વારીસ લેમાં ને કદી વધારે ધોકા પડશે હો. તો મારે શું બાયડીને કાઢી મેલવી હવે એને? તને સાચું કહું છું, તું એને સમજાવી દે. તારી માની સામે હાવ બોલે નહીં નકર ક્યારે ખોપરું ફોડી નાખીશ હો. ઈ રેવા દેજો બાપા, ખોપરા નો ફોડતા ને ખોપરા વિનાની મારે તો હાસવીન પાછી હાચવવાની કરે છે રિયો. આમ જો બાપા શું છે, હું હે ને મારી વહુને સમજાવી દઈશ કે તું હે ને બા સામે બહુ બાજતી નહીં. હા એમ સમજાવજે. મારી રીતે એને સમજાવી દઈશ, પણ તમે જરાક બાને કહી જો વહુ બોલતી હોય ને તો હે ને માળા લઈને સોરે વયા જાય, ઘરે નો રહી. ભાઈ તારી બાયડીનો કેટલો ઉપાડો વૈધો હોય છે તું ખાલી વિચાર કર. તારી માં મરવા દોડતી હતી. હવે આમાં તો રૂબરૂ જોઉં તો મને ખબર પડે, બાકી ડાયરેક્ટ તો મારે આરોપ કેમ બાયડી ઉપર નાખું કે મારા બાનો વાક છે કે બાયડીનો છે એમ? હું તને ખોટું કહું છું? ના તમે હાચા જ છો. તો પછી હું કહું એટલે તારે માની લેવાનું એમ નહીં? તમે રૂબરૂ જોયું હું આ બાજતા થઈ? ના. તો પછી શું કામ ખોટી પંચાયત કરો? મેં નથી જોયું તમે નથી જોયું. પણ આવીને ત્યાં મારી પાસે રોવા મળી મારા બા. હા કા એટલું તારી વહુ બોલી? નો બોલવાનું બોલી. મારી બા રોવા માંડી ને? હા. તો મારી બાયડી લગભગ જાજુ બોલી ગઈ હોય. તો ઈ તો તને કહું છું એટલે પાછો તું ઉપર જતા વારી શું તાણે? ના ના બાપા હવે મને સમજાઈ ગયું, તમે ચિંતા ન કરો, મારી બાયડી નું મારી રીતે સમજાવી દઈશ હો. સમજાવી દેજો. હા મારી બા હમું થાય એટલે એના મનમાં જાણે શું. હા એમ? હે હા એમ? ટાંગા ભાંગી નાખો બાયડી ના, ભાંગી નાખજે. મારા બાપા ને બાને જો કોઈ કઈ કહે તો ઈ હું વળી બાયડી ની વારીસ નહીં તાણવાની. નો તાણું બાપા હો. હા પાકું જાવ, એકી થાય એટલી વાર છે. ભાંગી નાખું ટાંગા. બાપા હે ને ધમકી મારી પડે ને મને થોડું ભીર તો પડે છે બાયડી થી કે હું તો હાલી હાલી થાકી મારું ખેતર આવે નહીં, એ મારું ખેતર આવે નહીં, મારો વિપુલ દેખાય નહીં. હું તો હાલી હાલી થાકી મારું ખેતર આવે નહીં. ક્યાં છે વિપુલ? હા આયા ગુડાણા સવો. આયા જ બેઠો છો, આપણે નજર થોડાક ઊંચી રખાય. માથે ભાત હોય, ઉપર તડકો હોય, ક્યાં નજર કરવી મારે? બે 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 જાવ. હા બે જાય, આપણું જ ખેતર છે, આપણા બાપનું જ ખેતર છે. બેહો. આ નવી નવી હાડીઓ જો આમાં હાથીકડામાં ભરાઈ જાય ને તો તૂટી જાય પછી. અરે હું ગાંડી નવી લઈ દે, ભલે તૂટી જાય. તમે નવી લઈ દો. તારે શું આજ ભાતમાં કઈ? ઈ પછી ખોલજો, મને જવાબ આપો. લ્યો પેલા ખાવા તો દે, પછી નિરાતે બે વાત કરી આપણે. પેલા મને ખાવા દો તમારો મગજ. હા મગજ તો તમે આવી તેદું ની ખાસ હજી બાકી છે એમ નહીં? હા તમે એમ કહો છો નવી નવી હાડી લઈ દે. હા પછી મારી હાહુ ના ઉપાડા વધી જાહે. ઈ હાડી ને હાહુ ને હું લેવા દેવા? તમારી માને હક થાય કોઈ દી હું નવી વસ્તુ લઉં તો? ઈ તારી સાચી વાત છે. ઓમ તો કાઈક તું નવું પહેર એટલે બા જરાક બોલે તો છે. તો બોલે તેને શું કરું આમાં? ભાઈ હાવું છે બોલે એનું હેને આપણે મગજમાં નહીં લેવાનું, આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું હોય. હું તમને એક વાત કહું. હા હા બોલ. બોલું? હા બોલ ને. તમારી મમ્મી ને કઈક સમજાવતા હોય તો લ્યો. કોઈલો આ થયો હવે અત્યારના પોરમાં. આજ કેવા આવી હતી કે ભાત દેવા આવી હતી? ભાત દેવા આવી હતી, પણ થોડુંક તમને કેવું તો પડે ને, ઘરમાં મારું કાંઈ હાલવા નથી દેતા. ઉઠે ત્યાંથી બગ 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 ચાલુ થઈ જાય. ઈ માર બાનો સ્વભાવ એવો છે, ઈ હે ને બક બક કર્યા રાખે, આપણે કાંઈ ધ્યાન નહીં દેવાનું, આપણે આપણા ઘરનું કામમાં ધ્યાન દેવાનું. તો એમને હાવ કૂતરી જેવો સ્વભાવ કેવો? ઈ મારા બાપા હે ને આમ સાંભળી સાંભળીને કંટાળી ગયા, બરાબર? હું સાંભળી સાંભળીને કંટાળી ગયો. હવે તુંય થોડીક ઢબ પાડી નાખ. એમ નહીં, આ તો સારું છે, એનો સ્વભાવ કૂતરી જેવો છે, અને તમે ગલુડિયા જેવા નથી, નકર મારું હું થાત. એટલે તું હે ને પછી બાને કૂતરી કૂતરી ન કરો, ઈ મારી બા છે, અને વ્યવહારે વ્યવસ્થિત બોલાવજે. તો હું તો વ્યવસ્થિત જ બોલાવું. તો કૂતરી કૂતરી શું કામ કરે છે મારી બાને? આ તો કહું છું એમ બડકા ભરે એટલે. બીજી રીતે કહેવાય, કૂતરી નહીં કહેવાનું મારી બાને. બડકા કોણ ભરે?
એ માથાકૂટ મુખ શું બબાલ થઈ ઘરમાં? શું હોય કામની બીજી કાંઈ બબાલ થાય ઘરમાં કોઈ દી? કામ માટે? હા. શું માર બા શું કહેતા? શું કે હજી તો રસોડામાં કામ કરતી હતી તા રાડ થયા એ આ કર નાખ, કંજવારી કાઢ નાખ, પોતા કર નાખ, ગરમ દૂધ દે, કાજુ બદામ નાખ, શીરામણ કર, જમવાનું કર, પણ એક હાથ છે મારે કેટલું કરવું? ઈ તારી સાચી વાત છે, એક હાથે તો બધું કામ નો થાય. તો બાને ખબર ન પડે કે વહુને થોડુંક કામમાં સાથ સહકાર આપું? હવે ઈ હે ને ગઈઢું માણસ છે, હવે એને જાજુ કામ સિંધાય નહીં આપણે. એમ નહીં, હા, ગઈઢું માણસે કામ ન કરી કે તો જીભડી કેમ એવડી બધી હાકે છે? ઈ એને તો પહેલેથી ટેવ જ છે. અને હું કહું છું, હા, બાને હું હે ને મારી રીતે કહી દઈશ, સમજાવી દઈશ, બરાબર? તું હે ને બહુ બાજતી નહીં બા રે. તો તમે છે ને એને સમજાવો, બાકી મને મજા નહીં આવે. ના ના ના, તને કોઈ કાંઈ કહે ઈ તો મને નથી ગમતું, પણ મારી બા હે એટલે મારે જાજુ બાને તો કહેવાય નહીં, બરાબર? એમ નહીં, મને શું કીધું ખબર? હા, ઈ કે આ તારા બાપનું ઘર નથી તારું હાહર્યું છે, બરોબર? એમ કીધું? હા, તો હું શું કહું? હમ, તો કા આ એના બાપનું ઘર તો નથી, એનું હાહર્યું જ છે ને. હા એનું હા તો એને સમજવું પડે ને. ઈ ભૂલી ગયા છે, સમજ્યા? એને એમ કે મારું ઘર છે, સમજ્યા? તું ચિંતા કરમાં. હા, બાપા મને ભેગા થયા હતા, આ તમારી બેયની મહાભારત છે ને એમાં ધોકા મારે ખાવા પડે. હારું તઈ જો ભાત ઠરી જાય એની પેલા ખાઈ લેજો ને. હા. હું જાઉં છું, તડકો બહુ છે. હા તું તારે જા, અને બાજતી નહીં બહુ હો હવે. હું બાથું કોઈ દી. હા, અને બા કઈક બોલે ને તો આપણે આમ જરાક કાનમાં આમ બંધ કરી દેવાનો હો. હારું લ્યો આવ. જા. આ હાઉની ધમાલમાં હે ને બાપ દીકરો બે મરી રહેવાના. હાલો આપણે તો પેટની પૂજા કરી લઈ. લે એ જય શ્રી કૃષ્ણ સમજુ માં. એ જય શ્રી કૃષ્ણ પાયલી. એમ નહીં, હા, આ ડોહીનું કેમ મોઢું હમણાં ઉતરી ગયું હોય એવું લાગે છે? અરે હું વાત કરું બાય, તને તો મારા ઘરમાં તો હોવ આવી છે, કાઈ માથા ભારે વાત જ પૂછમાં. એ હા, પેલા હરખવા હતો ને હવે હરખવા ઉપડો વહુ આવી એટલે? નહોતી ખબર પાયલી, મને નહોતી ખબર કે આ તો ખોઈદો ડુંગર ને નીકળી ઉંદેડી. એ આમાં એવું જ હોય સમજો માં, જો દેખાડવાના બીજા હોય ને ચાવવાના બીજા હોય, પણ તમારે ધ્યાન રાખવું પડે. હું જે કાઈ કહું ને ઈ મારું માનતી નથી, બોલી બોલીને મારું તો મોઢું દુખવા માંડ્યું પાયલી. એ ના, તમને હતો વહુ મારી રૂપાળી છે, પાંચ હાથ પૂરી છે, ભરાવદાર છે. ના ના, મારી ભત્રીજીનું મેં સીધું તું તો હા. ત્યાં તમને હું કાળોતરો કર્યો? એ કાળોતરો નહોતો કર્યો પાયલી, પણ મને તો બહુ ગમતી હતી. પણ છોકરાને ગમવું જોઈએ ને, અમારા વિપલાને ગમતી નહોતી. મેં કીધું કે છોકરી કેવી હારી છે, પાંચ હાથ પૂરી ને પંજાદાર, ઘરમાં આવી હોય તોય રૂડી લાગે, તો એને ગમતી નહોતી. બોલો. રૂપના રોટલા નો હોય સમજો માં, રૂપના રોટલા નો હોય. આ અમારી જીરાઈ વહુ છે પણ હવે તમારી જેમ નહીં. અમારે તો મોઢે સડી છે, મોઢે હાવ. હું મોઢે સૈડી હે, તમને વહુ કેળવતા જ નથી પેલા તો આવડતી. મને તો કેળવતા ઘણું આવડે છે. હું આ હમતા ઘેરામાં રહીશ, મને કેળવતા નહીં આવડતું હોય. તમે એને લઈ આવ્યા છો કે ઈ તમને લઈ આવી છે? ઈ જ નક્કી નથી થાતું. ઈ મને ખબર નથી પડતી આમાં તો હવે. ખબર નથી પડતી. પાયલી જો આમ ના મારશે તો મારે તો દવા પીવાનો વારો આવશે. એ સમજો માં, સાના રહી જાવ, આમ મોરા કો પડી ગયા છો તમે. આમને તો લે તમારે હું કરવું હવે? એમ તમાર બાપા કઈ જેવા તેવા નથી હો. એનું કાઈ માનતી નથી. આમે હામી થઈ જાય છે તરત જ. એ તમાર ગગાનું છોકરો ક્યાં મારું કઈ કયું કરે છે? અરે છોકરી વહુ કઈ થઈ ગયો? હા, ઓ હવે પછી હા વો ગેલો થઈ ગયો છે, મને તો હા ભૂલી જ ગયો છે. તો તમારું સમજો માં પૂરું થઈ ગયું. વાત જ પૂછમાં પાયલી. હા આમ નો હોય, આમ જો સમજો માં. હા, એ છે ને ઘર હોય ને ત્યાં ભાડા ખોખડતા જ હોય, નો પહાડ નો ખોખર દેવાય. જોઈ છે હવે ઈ તો. નકર આમ નમ રહે તો મારે દવા પીવી પડશે હવે. ભલે તમે સમજો માં, તમે રોવા માંડો માં, પછી મને કઈક થાવા માંડે. તમે ભર થઈને રહ્યો. કેમ આમાં ભડ થઈને મારે રહેવું? એવું કાઈ ન હોય, હાલે તો ભલે, બરોબર, નતર કાઈ નહીં. જો આપણે આપણી રીતે ને છોકરાને વહુ એની રીતે. મેં ડોહાને વાત તો કરી છે, હવે કઈક આનો ફેસલો લાવે તો સારું. આ નો પોહાય હો ભાઈ. મને પોહાતું નથી જરે, પણ શું કરવું હવે? કાઈ વાંધો નહીં, બરોબર, આ તમારા ઘરનો પ્રશ્ન હે, કાઈ સમજૂતી કરી લ્યો, બીજું તો શું કરવું. હાલ તો એમ જ કરશું, નકર આમ નમ રહે તો મારે તો દવા પી જાય, મારે હવે જીવવું નથી. લે આ ડોહી તો હવ પાણીમાં બેહી ગઈ. જીભડો તો આવડો ફેરવે છે ઓમ તો ગામમાં. હા મંજુ ભાભી, હા, કેમ છે? ઉપાધિના પાર ન હોય, હું કેમ છે? અરા રારા, એવો મારો ભાઈ હડીખમ છે તમારી ભેગો, પછી છે ને ઉપાધિ હોય? અડીખમ ખાલી દેખાવમાં છે, બોલવામાં તો હાવ મીંદડો છે.
વિપ્લો તઈ ઈ વાતમાં તમે જે ખાંડ ખાવશો ખાંડ એલા ખાંડ ખાઈ ખાઈને તો ડાયાબિટીસ વધી ગઈ છે, પારો આસમાને ચડી ગયો. અલા ભાભી મારો ભાઈ રહ્યો વિપ્લો કોનું ટોળું આવતું હોય ને તમે એને એકલાને મોકલો ને હોહરો નીકળે હોહરો. એ હોહરવો નીકળે એ હાસી વાત, પણ એના મા બાપ હાટું મારા હાટું નહીં. હું તો પૈણીને આવીને આયા તો એકલી ને એકલી. કેમ એકલી ભાભી? કાઈ મને હડ ઉઠતી નથી હોય આજ તો. તને ક્યાંથી હેલ હુજે? હું સમજાવું તો હેલ હુજે ને. તો સમજાવો ને, કેદી સમજાવોસ મને? તો હા ભાઈ, હા મારી હાહુ સમજોડી હા બહુ ત્રાસ એનો વો. તમારી ઉપર અરે ઉપાડો વધી ગયો, એની વાત જવા દે. નો હોય. સવારના રસોડામાં કામ કરવા જાવ ને, હા ત્યાંથી ઈ આંગણામાં બેઠા હોય, હા ત્યાંથી બડબડ બડબડ કરીને રાડું નાખીને મને બહાર બોલાવે. હા અને કઈ બાબતમાં ખબર? કઈ? નાની એવી વાળવાની બાબતમાં. લે ઓહો હો હો. તો એને એટલી બુદ્ધિ ન આવે કે વહુ બિચારી નવી છે તો ઈ રસોડામાં કામ કરતી હોય તો હું વાળી લઉં. એવું એને વાળી જ નાખવું પડે ને. એવો કઈ વાત ખોદ કરે છે? તઈ હું ડોહીને નહીં ખબર પડતી હોય? વહુ તો આજકાલ ની આવેલી છે, વહુને ખબર ન પડે. ખબર પડતી હોય કદાચ, પણ આપણે તો ખબર પડતી હોય ને. આ કણા 60 વરા કાઢ નાખ્યા હોય તો તમારી હાઉમાં કઈ કાઢ લેવાનું નથી. ઈ તો હું જાણું છું, કઈ કાઢવા જેવું નથી. પણ આનો ઉપાડો વધી ગયો છે અને ઈ બોલે છે એની મને ના નથી. પણ મારો ઘરવાળો વિપુલય મારી કોર નથી થાતો. કારણ કે છે ને એને મારા હરાને અને એના દીકરાને એના ગોળાનું પાણી પાઈ દીધું એટલે એની કોર ખેંચાઈ ગયા. સમજુ બાજુ ખેંચે છે બે. તો ઓહો હો હો. તમારી ઉપર ભારે અત્યાચાર થાય છે હો. એમ નહીં, આમાં મારે શું કરવું? આનો કઈક રસ્તો હિંધાડ. સમજો ભાભી, હા તમારે હવે કાઈ ન કરાય. એક જ તમારી પાસે રસ્તો હે. હુતાને ને હુતીને બેન એકલા રહેવાય. એટલે કે નોખા રહેવાનું ચાલુ કરી દો હવે. એલા નોખા થઈ જાય ને તો કાકરા થાય, કાકરા. એલા એ ભાભી, કાકરા થાય નહીં હારું, પણ આમાં નામાં પાડિયા થાય ને તો નહીં હારું. તો હો વાતની એક વાત, મારે અલગ આજે નથી થાવું ને કાલે નથી થાવું. એની ગાડી ક્યાંક પાટે ચડાવી છે, ઈ સમજી જાય ને એવું કરવું છે. એવો રસ્તો છે આપણી પાસે. એમ નહીં, તારી પાસે કોઈ તાંત્રિક બાંત્રિક છે દોરા ધાગા કરે એવો? એલા બાપા, દોરા ધાગા ને તાંત્રિક ની આમાં કાઈ જરૂર નથી. ઘી હે ને સીધી આંગળી નો નીકળે ને એટલે આંગળી ને વાકી કરવી પડે. પણ આંગળીને વાકી કરવા જાય ને તો આંગળીમાં ટેકો પડી જાય. જો બીજી કઈ વાત કરો માં, તો તમને આઈડિયો દઉં, ખાલી તમે આઈડિયો સાંભળો. તારો આઈડિયો સાંભળો. હા બોલ. એવી વાત છે તોય તે રોયા અત્યાર સુધી ક્યાં હતો? આવી બધી તારી પાસે દ્રષ્ટિ છે, આવી બધી તારી પાસે બુદ્ધિ છે તો ક્યાં હતો? બુદ્ધિ તો મારી પાસે ઘણી છે. પાછિયાની વહુ ને અને ઉજી માને ભળતું નતું. થઈ ગયા ને નોખા બે. ઉજી માં સીધા દોર જેવા થઈ ગયા. લાકડી જેવા. તોય એટલે તમે સમજો, તમારી રીતે સમજાવજો. પેલા પ્રેમથી સમજી જાય તો ઠીક છે, નકર પછી મારો આઈડિયો વાપરજો. બાપા તારો આઈડિયો જો હવે વપરાય ને, આવો સારો આઈડિયો કોણ આપે? આયામ કેમ મંજુ ભાભી આપણો આઈડિયો? કાંઈ ન ઘટે હો. અને હવે કાંઈક પણ જીવનમાં પ્રોબ્લેમ આવે હા, તો સીધો રવિયો યાદ આવે. મને તમે અડધી રાતે યાદ કરજો. અડધી રાતે પ્રગટ થાય પછી. વાહ રવલા, વાહ ગાંડા, વાહ. હારું હાલો, હું જાઉં છું. હું જાઉં છું, મારે કામ છે. તારે ક્યાં જાવું? ગામમાં કાજુ કતરી ખાવીએ? કાચું કતરી મને બહુ ભાવે હો. તો હું નહીં ખવડાવું. લે ઈ તો જો ઈ કે કાચું કતરી ભાવે છે તો નહીં ખવડાવું. હાલ મને જવા દે વિપુલ પાસે. એને કઈ વિચાર્યું છે? ના એની પાસે નથી જાવું, હું બીજે ક્યાંક જઈ આવું. ક્યાં જાવ પણ? હાલ ને ત્યાં જાવ ને. લે સમજુમાં તમે. લે કાઢલી તું કઈ બાજુ જાશો? એ આપણા મોંઘીમાં નથી? હા. એની વાવ ઓલી ગુંજન? હા. એને અહીંયા કોટમાં ચેન નખાવા જાવ છું. કે ચેન નખાવા જાશો? એ સમજુમાં? હા. તે તમે આટલા બધા દુબળા કેમ પડી ગયા? તે દુબળી જ પડી જાવ ને, ઘરમાં વોવો જેવી આવી છે તે બધુંય લોહી મારું પી ગઈ છે. એ બાપા, આવી ઉપાડા વાળીને નખોદડી વહુ છે તમારી? અરે વાત તો જવા દે કાજલી, કપાતરના પેટની છે. આ અમુક તો વહુ એવી છે ને આપણા ગામમાં કે વાત જવા દો. આ રહી હુંય
આ મારે જો બે દેર કુવારા માર ભેગા છે ને મારા બે હાહુ હરા ભેગા જ છે તારે અને બે નનકા છોકરા મારા હા બધાયનું કામ એકલી કરીને નથી ભેગી રહેતી હું રેસો મને બધી ખબર છે મારે તારા જેવી જ વહુ જોતી હતી પણ આ તો કેવી મળી છે કઈ ખબર નથી પડતી હાવ તે ગામમાં તો બહુ મોટી મોટી વાતો કરતી હોય તમારી વહુ એ તો ખાલી બાર બાર હારું રાખે બાકી ઘરે આવે ને તો ખબર પડે ઘરમાં કેવું બોલે છે હામે હામું વેણ વારે છે મારું કાંઈ કયું કરતી નથી એ બાપા હાહુની હામુ બોલાય કોઈ દી નો જ બોલાય ને પણ કોણ એને કે તમારે કહેવાય ને હું તો ઘણું કહું છું મારું ક્યાં માને છે ઈ અરે અરે આને તો બહુ કરી હો મને તો એમ કે મંજુ ભાભી તો બહુ હોજા ને હારા છે લે ઈ તો ખાલી બહારથી જ હોજી લાગે છે બાકી અંદરથી તો પેટ મેલી ની છે ઓય બાપા આજ પછી હાસુ કહું ને મને કે હામી જડન તોય હું ન બોલાવું લ્યો બોલાવતી જ નહીં કઈ ન બોલાવતી અને હું તો તને કહું છું ને હું તો એનું મોઢું બોલાવાય રાજી નથી આ ઘરમાંથી જાય ને તો હારું તો મને નિરાશ થાય હવે આવી નખોદડી વહુ હોય ને આને જીવડા પડે જીવડા આવા માણાને તો નરકમાં જગ્યા ન મળે એ નો જ મળે આવા માણસને થોડી નરકમાં જગ્યા મળે કાજલી આમ નામ હાલશે ને તો મારે તો દવા પીવાનો વારો આવશે એ સમજુ માં તમે રોવો માં મારો જીવ બરે તમે રોહો ને તો મને રોવું આવી જાય હું એટલી ભોળી છું હું ઘરમાં એકલી પડી ગઈ છું તારો ડોહોય કઈ ધ્યાન દેતો નથી આમાં હું કરું મારે હવે એ બાપા તે બોગા બાપાય નથી ખીજાતા વહુ મારે ના વહુને કાંઈ નથી કહેતા એવું ન હાલે હો ખોટા રીતે કોકને હેરાન કરે ને તો બે શબ્દ વહુને કેવા પડે બોગા બાપાને છોકરોય કઈ ધ્યાન દેતો નથી છોકરોય બાયડીનો થઈ ગયો છે વહુ કેને એટલું જ પાણી પીવે છે એ બાપા નકર આપણે વિપુલભાઈ ના તો કેવા વખાણ કરીએ આખું ગામ એમ કે વિપુલભાઈ એની માં કે ને એટલે એટલું જ કામ કરે અને આ બાયડી એવી તો બાયડી નો થઈ ગયો હા બાયડીન થઈ ગયો અરે આ ઘરના બધાય ભેગા થઈને સમજુમાં તમારા પેટ બારે છે ને મને બહુ દયા આવે છે રોવામાં તમે તમાર સાના રહી જાવ આમ જોવો તમારે મારા જેવું કામ હોય ને તો મને કહેવાનું શીરો ખાવો હોય ને મને કહેજો બનાવીને દઈ જાય બસ ભલે બહુ છે કઈ ગામમાં આવા માણાના તો છે ને ટાટિયા ભાંગી જાવ છે હાસુ કહું ને સમજુમાં હવે હાલો હેને હું જાઉં નકર મારે મોડું થઈ જાહે હો હારું કરું કાજલી તું મને મળી તે મારું હયું થોડું ઘરવું થયું કઈક મને મળતી રહેજે ન મળું તો મારું ઘર ક્યાં આખું છે સમજુમાં તમ તમાર ઘરે આઈ લાવજો ને રોતા નહીં હો ભલે હાલ હાલો તઈ જાઉં છું ખાયો ખા જવું પડશે મોડું થઈ ગયું છે ગાડી ખરાબ થઈ ગઈ છે આ ભાભી હા બોલ સૂર્યા તે હવે આમ છૂટે છૂટ કઈ બાજુ જાવ છો એલા જોને સૂર્યા હું વાત કરવી તને ઘરમાં હાવ કંટાળી ગઈ છું તો ગામમાં બેનપણીઓ પાસે જાઉં છું એ વાત સાચી. તે વિપુલભાઈ હમણાં દેખાતા નથી એના કામમાં પડ્યા હોય પણ તું હું આ કોટ બોટ ચડાવીને ડ્યુટી ઉપર જાસ એ મારે એક પેશન્ટને જોવા જવાનું છે નાથાભાઈ એનું નામ છે હા આ એક બાજુમાં જ રહે છે હવે એનું ઘર મારે પૂછવું તું કઈ જગ્યાએ આવે એ તો મેં જોયું છે હે આ શેરીમાં સીધો જા ને હા એટલે જો બોલો ટાબરિયો ઉભો છે હા. ત્યાંથી ડાબી બાજુ વળી જાય છે પાછો જમણે માર દે છે પાછો ડાબે જાય છે પાછો જમણે જાય છે ને પાછો વાહો ફરી જાય છે એટલે આવી જાય એવું છે હા એ બધું તો ઠીક છે પણ આ દર્દીને થયું છે હું એ એમાં છે ને એવું છે કે ઈ ભાઈને છે ને આપણા નસું આવે ને પગની નસું ઈ બ્લોક થઈ ગઈ છે ઓહો પેરેલિસ કે ને હા બિચારા આ ઈ થઈ ગયું છે તો ભાઈ હાલી નથી આગતો તેને જોવા જાવ છો એને જોવા જવું પડે એમ છે ને ફાઇલે કીધું ને અહીંયા પડી હતી મેં લાઈ દેતો આવું અને તપાસ કરતો આવું અને કાંઈ ફેરફાર થયો છે કે નહીં કસરત હમણાં હાલે છે એમ નહીં તો આખા ગામને જોવા જાસ ઘરના માણા દુખી મર્યા છે એનું કાંઈક કરની ઘરના માણા કે દુખી મેરા ઈ કોણ ઓ બીજું કોણ કાંઈ દુખી નથી લાગતા આમાં તો તમે સમજો કાંઈ ઘટે ને એવા લાગો છો આમાં મારા દુઃખની વાત હું કોને કહું તે શું દુઃખ પડ્યા ઈ કાંઈક કયો તો ખબર પડે એલા ભાઈ હું દુઃખ નથી પડ્યા ઈ પૂછ મને ઈ પૂછ પણ ઈ તો પૂછું છું શું દુઃખ પડ્યા હું દુઃખ હોય મારી હાવ આ વહરીના પેટની છે બહુ ઉપાડો ઘરમાં એનો હમ આમાં જો સવારે ઉઠું ને ત્યાંથી કચ કચ ચાલુ થઈ જાય રાતે હરખે હુવાય નથી દેતી તો તમારે શું કરાય ખબર છે શું કરાય બે રૂ લઈને કાનમાં ભરાઈ દેવાય કાંઈ સંભળાય જ નહીં ને કાંઈ દેખાય નહીં તો થોડું ઘણું તો સાંભળાય ને સાંભળવું તો પડે ન સાંભળવું તો જાવું ક્યાં નહીં ક્યાંક મારી લે તો ઈ જ વાત છે આમાં જાવું ક્યાં નહીં આમાં જાવું તો જાવું ક્યાં ભાભી આનો રસ્તો મારી પાસે છે જો
ઘેરના ટીકડા હું તમને દઉં ને એ દૂધમાં નાખીને ને હાવું ને પાઈ દો એટલે રસ્તો સાફ. ના ના બાપા, ઈ પાપ મારી માથે નથી લેવું હો. ઈ પાપ મારી માથે લઈને મારે કયા ભાવમાં સુખી થવું કે તો? હવે તમારે પાપે નથી કરવું અને મેણાય સહન નથી થતા, તો હવે મારે કયો રસ્તો કરવો? આમ જો, તારી પાસે એવી દવા હોય ને તો મને દે કે જેનાથી મારી હાવ સુધરીને દોરી જેવી થઈ જાય. એવી દવા તો જે ડોક્ટરે કોઈ બનાવી નથી, તો બનાવશે તો કહીશ તમને. બાપા એવી દવા હોય તો મારા ઉપર એક ઉપકાર કર દે. એવી દવા મારી પાસે નથી. દવા છે પણ એવી નથી. કેમ કે આમાં જો મારે કરવું હું ખબર, મારા હાહુ છે ને એના ઘરવાળાને સડાઈ દે, એટલે કે મારા હાહરા એના કોર ખેંચી લીધા, એનો દીકરો મારો ઘરવાળો વિપુલ એને એની કોર ખેંચી લીધો. હવે હું પણીને આવી હાહરિયામાં મારું કોણ? એ વાત સાચી. આ તો તારી હારે મારે એટલું ભળે છે એટલે કહું, નકર મારે આમાં મનની બળાસ કોની પાસે કાઢવી? હા, એ વાત સાચી. હું ભેગો થઈ ગયેલો, વાલા નીકળી ગઈ બધી. ઈ તો વાત છે બધી. જો તમારી પાસે એક રસ્તો છે બીજો. કેટલાક રસ્તા છે? હા, બીજો રસ્તો ઈ છે, થેલો ભરીને ને તમે માન્યા વયા જાવ. મારી માની ત્યાં જાવ તો મારા માવતરની આબરૂ હું. તો લ્યો, બધી કોથી મારે કેમ ભેગું કરું? આ બધું નથી જવા દેવી, ડોસીને મારવી નથી, અને રસ્તા બધા કરવા છે ક્લિયર, હાઈવે રોડ કેમ કરવો આમાં? આમ જો, ભગવાનની દયાથી કાંઈક તો રસ્તો નીકળશે ને. હવે એ હે ને તમે જાણો ને તમારે હાવું જાણે. હું જાઉં ભાઈ, આ તમારી ટેન્શનમાં હે ને મારે લગભગ દર્દી મરી જવાનો. ના ના આવજે, તું ધ્યાન રાખજે એનું. જા. હવે હું ધ્યાન રાખીશ. હવે હજી હું કઈ બાજુ જતો તો નહીં ભૂલી ગયો, અને એડ્રેસ તમે આપ્યું તો હાવ ભૂલાઈ ગયું. સીધું ડાબુ જમણું સીધું ને પછી પડખું ફરી જા. સીબુ ડાબુ સીબુ સીધું સીધું સીબું નહીં, સીધું ડાબુ જમણું પછી પડખું ફરી ગયું. આ તો આઈને જ આવ્યો પાછો. આગળ તો હાલ થોડુંક. અરે અરે અરે, ડોક્ટર છે, રસ્તો નથી ખબર પડતી, ઈ હું ડોક્ટર બની ગયો. હાલ હાલ જવા દે મને. ક્યાં ગઈ તી? ગામમાં ગઈ હોય, બીજે ક્યાં જાવ? હા, મારા નામના ધજાગરા કરવા ગઈ તી ને ગામમાં. તમને કોણે કીધું? ગામ આખું વાતો કરે છે મારા નામના ધજાગરા કરશો. તો તમે ક્યાં વળી કાંઈ બાકી રાખ્યું છે? એ હા, વગડાય મારા નામના ઢોલ વગડાય. તને બહુ મજા આવે છે ને કા? તો તમને તો કેમ મારા નામના ઢોલ વગાડવાની મજા ન આવતી હોય? એ તું જેવી છો ને એવું મેં કીધું છે ગામમાં. ક્યાં કાંઈ ખોટું કીધું છે મેં? તો મેં ક્યાં વળી ખોટું કીધું છે? તમે જેવા છો એવું મેં કીધું છે. એ મારા જેવી હાહુ તને દીવો લઈને ગોતવા જાને તો આખા હિન્દુસ્તાનમાં ક્યાંય ન મળે. હા, ઈ તો મને દેખાય જ આવે છે, તમારા જેવી હાહુ ક્યાંય ન મળે. આ તો હું તને હથેળીમાં રાખું છું પણ તું મોઢે સડતી જાશો. તો ન્યા વળી ક્યાં મેં તમને ગોદડામાં રાખ્યા છે, મેં હથેળીમાં રાખ્યા છે, બધું કયો ઈ કામ તો કરું. કાંઈ કામ કરતી નથી. મારું ચીંધું કાંઈ કયું કરશો તું? પણ હવારના પોરમાં ઉઠો ન્યાથી કચકચ ચાલુ કરો તો કોણ કરે? ઈ તો મારે તો બોલવાની ટેવ છે. તો મારે બોલવાની ટેવ છે. એ હાહુ હામુ તો નો જ બોલાય હો. તો મારે કઈ બોલવાનો શોખ નથી, પણ કઈક બોલવું પડે, કારણ કે બોલે એના બોર વેચાય અને ન બોલે ને એની ઝારે ન વેચાય. આહાહાહાહાહા, બોલે એના બોર વેચાય, પણ ધ્યાન રખાય ને કાંઈક મર્યાદામાં બોલાય. નાના મોટાનો વર્તારો રખાય. હું તારી હાહુ છું. એ ડોહી, તમારી જીભડી કાબુમાં રાખો, કાબુમાં. મારી જીભડી તો કાબુમાં છે, તારી જીભડી કાબુમાં રાખ પેલા. હાલી હું નીકળી છું. હાલી તો તું નીકળી છો, અને કેમ ઉકારા તુકારા કરશો? તારી હાહુ થાવતું. ઈ તો મને ખબર છે હાહુ થાવશું, પણ હાહુ પણ કઈક રખાય. આજ તો મારે ફેસલો કરી જ નાખવો છે. તારા હહરાને કીધું એને ધ્યાન ન દીધું. હવે તો મારે વિપલાને જ મળવું પડશે ને વિપલાને જ મારે કહેવું પડશે. હવે તો મારે ફેસલો કરી લેવો છે, કાં તો ઘરમાં તમે નહીં કાં હું નહીં. તમે તમારા દીકરા પાસે જાવ છો એમ? તો મેં તમારા દીકરાને કીધું તું પણ ઈ સમજા નહીં, પણ હવે હું મારા હહરા પાસે જઈશ. જોવ તમે કે આજ તો મારે સિક્કો ઉલારી જ નાખવો છે. કાં તો તું નહીં ને કાં તો હું નહીં. જોઈ લે હવે. હા, તો હું તો ક્યાં સિક્કો ઉલારવામાં પાછી પડતી હોય. સિક્કો ઉલારવો તો હુંય ઉલારું છું હવે. ભારે ટાઢું પાણી. હું પણ દીમાં 3-4 વાર તું નાયા રાખશો. કોલસા કોઈ દી ઉજળા ન થાય બટા. આમ ઘરમાં થોડુંક ધ્યાન દે. એ બા ખેતરે કામ કર્યું ને નાવું પડે. આમ જો પરસેવો વરી ગયો તો કેટલી મહેનત કરી વાડીએ. એકાદી વાર નાવાનું હોય દીમાં કઈ 4 વાર નાવાનું ન હોય બટા. ક્યાં 4 વાર નાવ છું? હજી નાવા ગયો આજ આખો દીમાં એક ફેરે.
શું ખોટે ખોટો દેકારો ઉપાડ્યો અત્યારે દેખાડો જ કરવો પડે ને આ તારી બાયડીને કઈ કેતો જાય ને મારે શું એને કેવું સમજાય એને ઈ સમજે એમ છે કેમ હવે એને કહું તો કઈ બા આમ કહે છે ને બાને કહું છું બાયડી આમ કહે છે હવે આમાં અમારે કઈ લાઈન લેવી હા તને ક્યાં એકેય લાઈન લેતા આવડે છે આ લાઈન પડી ને ઈ લાઈન લઈને ખેતર ભેગી નો થા તમે કયો છો તો આ લાઈન લઈને વાડીએ જાવ બીજું એ શું હાલી હું નીકળો છો તો તમે કીધું નહીં તે તો મારો કોઠો લઈ જો તારા કરતા તો પાણો પાયકો હોત ને તો એ કામ લાગત સિંદોર ચોપડીને ક્યાંક મૂક્યો હોત ને તો પૂજવામાં એ કામ લાગે અત્યારે હું આમથી પાણો જ થઈ ગયો માથી બાપા ગગલાવે અહીંથી તમે ગગલાવો ઘરે બાયડી હા વહુ ઘેલો થઈ ગયો છો વહુ ઘેલો બાયડીને કેતો જા કાઈ બા કેટલું કેવું મારે તમારે તો રોજ ઉઠીને દેખાડા બાપા મારી જ કરવી છે હું તમને કેતો હોય ને બાયડીને કેતો હોય બરાબર મારી રીતે એને સમજાવું છું બાકી તમે તમારી રીતે થોડાક સમજો આપણે થોડુંક ઢીલું મુકાય હું બાયડીને તું કેતો તારી માનું કપાર કીધું બાયડીને કોઈ દી કાઈ કેટલી વાર કીધું પણ માનતી નથી મોઢે ચડાવી છે મોઢે ચડાવી ફેણ કાઢીને બેઠી છે આમ આ ધ્યાન રાખજો બા કઈ તમને ડંખ મારી લ્યો હવે ઈ મને હું ડંખ મારતી હતી હું એની માં હમજુડી છું હા, ઈ મને હું ડંખ મારતી હતી એ સાચી વાત છે આય તો મારે ફેસલો કરી જ નાખવો છે છેલ્લો ફેસલો કરવો છે કાં તો ઘરમાં ઈ નહીં કાં તો હું નહીં તો બે રહ્યો તો કઈ વાંધો છે બે રહેવું ને તો મારે દવા પીવાનો વારો આવશે એ બાપા તમારે કોઈને દવા નથી પીવી આમ નામ બેકારા ચાલુ રહે એ ગામ હાંભળે છે બંધ થાવ ને કોક કહે છે કોક મરી ગયો ટુવાલ લઈને ભેગા થાય અહીંયા બંધ થાવ સાને રહી જાવ છોકરાને કહું તો છોકરો નથી માનતો ડોહાને કહું તો ડોહો નથી માનતો બેમાંથી એકેય માનતા નથી દવા પીને મરી જાવું છે મારે જીવવું જ નથી હવે આ ઘરમાં રહેવું જ નથી મારે અરે મારી માં તું દેકારો બંધ કર દવા નથી પીવી કપામાં સાટવાની છે ને ઈ થોડીક જ દવા રહી છે ઈ તો રેવા દ્યો બાપા અને તું ઘરે જા બધો ફેસલો હાંજે થઈ જાય બાપા આવશે ને એટલે થઈ જાય ને ફેસલો ફાઇનલ થઈ જાય નકર આજ તો હું દવા પીને મરી જ જાય એ નથી પીવી જા ઘરે જા તું હાલ બે પપની દવા રે ઈ બગાડવી છે બોલ હાલે વાડીમાં રોજડા ગરી જાય છે એ હું આયા આટા મારો છો આમ ઘર ગધેડે સેડું છે ને તમે આયા આટા મારો છો આમ હું છે વળી હે લાઈટ નથી કાઢવી એમ નામ ધોયડું આવું છે હું કઈ તમારો દેર નથી હો એ ઈ તો મને ખબર છે તમે મારા હારા છો એમ ખોટો મારી સામે પાવર નહીં કરવાનો નહીં તો ધોકો અડી જાય ઓઢો માથે ઓઢું છું પણ ઓઢો ઈ હું વળી લાઈટ નહીં કાઢવાની ધોયડું આવવાનું ઉગાડા માથે બોલો મને ખીજાવા મહિના ના આવતા વેતમાં તો ખીજાય જ ને તમે ધંધા એવા કરો છો તઈ તમારી ઘરવાળીને સમજાવતા હોય તો કેમ મારી ઘરવાળી તમારી હાવું નથી હા હું તો છે પણ એને ક્યાં કઈ હા હું પણ રાખ્યું છે હવે એવી તમે રેવા દ્યો જી વાત હોય વાત કરો તઈ તમને ખબર હોવી જોઈએ ને હું વાત છે ઈ શું વાત છે હવારના ઉઠું ત્યાંથી કચ 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 નાના મને બધી કામ કરવા હાટું જ બોલાવી છે પછી આગળ હું પછી આગળ મને તો આવ તેમ તેમ મેણા બોલે કાઈ ખાવું નથી ભાવતું પીવું નથી ભાવતું મારું લોહી સોઈ લીધું લોહી કેટલી દુબળી પડી ગઈ હો બટા હા હવે તમને હું શું કહું છું શું કયો દાદી તમે સફાઈ દ્યો માં મને બધી ખબર જ છે તમે કેટલામાં છો તમારી હાવું કેટલામાં છે તમારો કેટલો ઉપાડો છે તમારી હાવુનો કેટલો ઉપાડો છે તમને તો કેમ જાણે ખબર હોય કે ઘરમાં કોઈ દી ટેકા છો તમે ખોટી મારી સામે ઊંચો અવાજ નહીં રાખવાનો હો એ ઘરમાં કોક દીકરી હો તો ખબર પડે કે કોના ઉપાડા છે તો હું ઘરમાં નથી રહેતો કોઈ દી રહ્યા છો તમારો કેટલો ઉપાડો મને બધી ખબર જ છે મારા મોઢે જ આજુ બોલાવડાવવામાં રેવા દ્યો તમે તો એનું જ ખેંચશો ને આ હાડિયામાં આવીશું મારું કોણ તમે તો તને એક ના એક ખોટા પાપલિયા પાડવાના ચાલુ કરી દીધા છે વળી ગામમાં વગોવા નીકળી પડ્યા છો હું કાઈ વગવતી નથી બા બધાયમાં મને વગોવે છે આમાં મારું કોણ પાપલિયા તો જો પડે શું છે હું સમજાવો બાને બીજું કાઈ નહીં હું થાય ભાઈ જા તમારી આઈને બહુ બાજે છે વાંક કોનો હતો ઘરે આવો તો ખબર પડે ઘરે આવું તો ખબર પડે આઈ બોલી તો તમને એમ લાગશે કે વહુ બેટાનો વાંક છે પણ હું કાઈ બોલું એવી શું નાના તમને લાગે છે હું કાઈ બોલું અરે મને બધી ખબર છે જાજી તમે સફાઈ આપો માં આજે ઘરે આવવા દ્યો તમે તમારે હાવ બેયને ભેગા ઊભા રાખીને
પછી કોનો વાંક છે પછી ખબર પડે. તો ઈ તો હું કહું છું, જાણે જોયા વગરના મારી ઉપર બધાય ઉપડી પડે છે. અટાણે તમારું સાંભળ્યું તો તમે તમારી તો સફાઈ જ આપો ને કે મારો કઈ વાંક જ નથી. તો હાંજે ઘરે ભેગા થાય ને તઈ નક્કી કરી લેજો કોનો વાંક છે ઈ. હા એવું નક્કી કરી લઈ જાવ, ઘર ભેગા થાવ હાલો. ગામમાં નીકળી પડ્યા છે પાપલિયા પાડવા, ગામમાં વગોવા નીકળી પડ્યા છે. એક બાજુ એની હાઉ એમ કે છે હું દવા પીને મરી જાઉં, એક બાજુ વહુ રોદણા રોવે છે. આમાં અમારે કરવું તો કરવું શું? બાપા હા મેં તમને બધી વાત કરી દીધી ને, જો આ બધી રામાયણ છે આનું કઈ કરજો નકર આમાં કોક ઓછા થાય. તે કાંઈક રસ્તો તો કાઢવો જોઈએ ને, આ કઈ કાયમી થોડું આમ નામ હાલે. જો મારી માય નથી માનતી, નથી મારી બાયડી માનતી, આમાં હે ને આપણે બાપ દીકરો બે મરી રહીશું કઈક, અને આમાં આમ નામ ચાલુ રહ્યું ને બાપા નામ કોક આમાં ઓછા થવાના. ભાઈ તો વાત છે હલવાનું છે ત્યાં. તારી માં એમ કે છે હું દવા પીને મરી જાઉં, તારી બાયડી મને ભેગી થઈ હતી ઈ કે હું મરી જાઉં. મારી બાઈ મને એમ જ કીધું દવાનું નહીં, ક્યાંક મારી માં દવા પીને મરી જાય ને તો કાલી ટીલીમાં બેહી જાવું. એકાદું મરી ગયું એટલે આપણે તો ફીટ થઈ જવાનું ને, તો ઈ કાઈ નથી કરવું. હાલ તું કરે, આજ તો આનો રસ્તો કાઢવાનો થાય જ છે. હા બર એક ફેકલો થઈ જાય આપણે, બીજું શું થાય? બરાબર ને? બરોબર. હા કાયમ કઈ થોડી કઈ લાભ ઊભી રાખવાની હોય. ડોહી આ મંજુડી, ઓ ડોહી આ મંજુ, હું રાડું નાખો છો તમે પણ તમે ધાયરી છે હું ઈ તો કયો મને. બે હાવ હાવ ગામમાં નીકળી પડી છો. તમારી તો આબરૂ નથી, તમારા માવતરિયાની આબરૂ નથી, પણ અમારા જેવાની થોડી ઘણી આબરૂ રેવા દ્યો, રેવા દ્યો. આબરૂની તો પથારી ફેરવી નાખી તમે અમારા બાપ દીકરાની. રોજ ઉઠીને દેખાડા, રોજ ઉઠીને દેખાડા, આખું ગામ સાંભળે, આખું કુટુંબ સાંભળે. શું હાલી નીકળે છો? કાઈ તમારાના પેટ ના થાવ. ધોરામાં ધોઈ નાખવા ઊભા થયા છો. ગામમાં મારું નામ કેવડું? બોગો ભાઈ કહેવાય, બોગા ભાઈ. અને આ નામની પથારી ફેરવી નાખી. તમારે તો બાપા ઢોર આવી ગયા હતા, અહીંયા તો કારામાંથી ધોરાને કરી નાખ્યા. જો માણાના પેટના થાવ, માણાના પેટના. શરમ નથી લાગતી એ કઈને? હાલે નીકળ્યા છે. જરાક વિચાર કરે, આપણા ઘરનું જોવાય બાપા. આબરૂની પથારી ફેરવી છો. આને હમણાં કઈક બોલાઈ ગઈ છે મારાથી. જડબા લઈને હાલી નીકળ્યું છો, કૂતરિયું ગોઈને બાઈ જાય રાખો છો, બીજો કઈ કામ ધંધો નથી. ધૂંધળાની ગોઈને આખોની ઘરમાં દેખાડા બાપા. મારી વાડીએ કામ કરું તમારી હોરીમાં ધ્યાન દેવું એમ નહીં. તને વાંધો શું છે ઈ કહી દે ડોહી. હા બોલી લીધું થઈ ગઈ શાંતિ તમને. બાપ દીકરો મારી વાહે પડી ગયા છે ભાઈ. આ ઘરમાં મને જીવવા નહીં દે. મારે તો હવે દવા પીને મરી જાઉં છે. આ ઘરમાં રહેવું જ નથી મારે હવે. હાવ એ તને શું વાંધો રે? મોઢામાંથી ફાટ એટલે ખબર પડે. એ મને કાઈ વાંધો નથી. તમે તમારું બોલી લીધું, બાપાએ બાપાનું બોલી લીધું, અને માએ માનું બોલી લીધું. હવે તમે બધાય હાસા અને હું ખોટી. માં એક હાસા. અને આમ જો આ ઘરમાં હવે મારા દાણા પાણી ખૂટી રહ્યા છે, મારા અન્નજળ ખૂટી રહ્યા છે. હવે આ ઘરમાં હું કોઈને સુખી ન કરી શકું તો કાંઈ નહીં, પણ હવે હું દુઃખી તો નથી જ કરવાની. એટલે હું થેલા ભરીને મારે માવતરની ત્યાં વહી જાઉં. અને આમ જો હા છેલ્લી મારા અંતરમાં એક ઈચ્છા છે શેની? કે આપણે બધાય ભેગા બેહી અને હું ચા બનાવું ને પછી ચા પીએ ને પછી આપણે જુદા થાય. તો તારે જાવું જ છે એમને નક્કી જ કરી લીધું ને? કાઈ વાંધો ને, તારી ઈચ્છા પૂરી કર અને ચા પાઈ દે જા, અને પછી નીકળો. હું ચા બનાવું છું. હા જાવ. લ્યો બા ચા લ્યો. લ્યો તમે લ્યો. વાલા મુયા ચા છે. આવો ચા હોય કાઈ? કડવો ઝેર જેવો છે. મારા ગળેથી ઘૂંટડો ઉતરતો નથી વાલા મુઈ. જોવો છો ને આ બા? બાપુ જોવો છો ને? હા બા, થોડીક વાર પેલા દવા પીને મરવાની વાત કરતા હતા. ઈ બા કડવી ચાનો ઘૂંટડો નથી ઉતારી શકતા, તો આ બા દવા પીને મરે. હેલો
મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુડી. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે હમજુડી. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.